પોલીસો શાંતિ કહે છે બસ. તમે હમણાં શું બોલા છો? ભાડા ચિઠ્ઠી નહીં. આ બધા બહારથી તમે બોલાયા છે. આદિવાસી સમાજના મારા બધા છોકરાઓ છે બધા. તમે અહીંયા એમને ધર્મ પરિવર્તન કરાવો છો એવું મને દેખાઈ રહ્યું છે. મારી પાકી ઇન્ફોર્મેશન પણ છે. કંઈ નહીં, જે સાચું હશે એ સરકાર પોલીસ તંત્ર તપાસ કરશે. મારો કોઈ વિરોધ કરવો નથી, પણ તમે આ જે કરો છો એ ખોટું છે, ગેરવ્યાજબી છે. તમે તમારી પૂજા કરો, અમે ના નહીં પાડતા, બરોબર, પણ ધર્મ પરિવર્તન ના કરાવવું જોઈએ એ ખોટું છે. અમે ક્યારે કોઈ ધર્મ પરિવર્તન કરાવીએ છીએ? ધર્મ પરિવર્તન છે. આ બધા છોકરા હમણાં બોલે કે અમે આદિવાસી સમાજથી આવીએ છીએ, પ્રકૃતિ પૂજક છીએ, અમે બધા દાહોદ થયા છે. એમના ચહેરા કઈ આપે છે, એમનું આધાર કાર્ડ કહેશે કે ક્યાંથી આવ્યા છે. સમજો, એમાંથી કોઈ મેકવાન નથી. સમજો, આ બધાને અટક જુઓ તમે. કોઈક સેનવા હશે, કોઈક એવા જ હશે બધા. એટલે તમે યાર, હું તમારી હાથ જોડું કે તમે આ દેશમાં છે ને શાંતિથી રહો અને રહેવા તો બધા આપણે ભેગા તો નહીં ભાઈઓની જેમ. દરેક ધર્મ બધા એક જ છે, બધું અલગ અલગ નહીં ભાઈ. હો, પણ આપણે કોઈને જબરદસ્તી કશું કરવાની જરૂર નથી. કઈ નહીં, પોલીસ તમે જવાબ આપજો, બરોબર. જીવનભાઈ, આ અહીંયા તમે શું કરાવી રહ્યા છો? જે એનો આક્ષેપ છે, શું કે? અમારો સેમિનાર ચાલે છે. શેનો છે? અમારે પ્રાર્થના સંઘ. પ્રાર્થના સભા. તો આ લોકો બહારથી કેમ બોલાય? સ્થાનિક લોકો સેમિનાર બધાને ઓપન આમંત્રણ છે, જે બી આવી શકે. છૂટી છે. અહીંના લોકલ કોણ છે? લોકલ છે ને તારાવી છે છોકરી કોણ? એક જ છે ને, લાર્સન છે. પાછળ અલગ અલગ જગ્યાએ 30-40 જણ અહીં બેઠા છે, એમાંથી 10 માણસ અહીંના છે. ના, એમાંથી નહીં, પણ અલગ અલગ જગ્યાએથી આખા જ્યાંથી આવો એ રીતે છૂટી છે. ધર્મ પરિવર્તન નથી કરવા? ખાલી પૂજા પાઠ કરો? ના, સેમિનાર છે. શું શીખવાનો સેમિનાર? એમાં સેમિનારની અંદર જીવન, આધ્યાત્મિક જીવન કેવું હોય, કેવી રીતે ચાલવું, એના સંબંધિત 70 લોકો છે અહીંયા. કેસુમાં એવું છે કે મારી પર 3-4 ફોન આવ્યા કે ભાઈ રામ તલાવડી વિસ્તારમાં કોઈક જગ્યાએ ક્યાંક ધર્મ પરિવર્તન થઈ રહ્યો છે, તો તપાસ કરવી. એટલે હું અહીંયા જોવા આવ્યો ખાલી. મેં કહ્યું ભાઈ એવું તો હોય નહીં, છતાં બી જોવા આવ્યો. અહીંયા આવીને મેં એક છોકરાને મોકલ્યો, જા અંદર જો તો શું છે આ જગ્યામાં, શું ચાલી રહ્યું છે. તો એ છોકરો જોવા આવ્યો એટલે તરત એને જોઈને, મારા કપડાં જોઈને કદાચ એમને એવું લાગ્યું કે આ બધા હિન્દુ સંગઠનવાળા છે, એટલે આ લોકો તરત બધાને કળવા લાગ્યા, અહીંથી નીકળવા લાગ્યા. 5-6 લોકો બહાર નીકળ્યા એટલે મેં જોયું કે આ લોકો નીકળે છે, એટલે મેં એમને રોક્યા, આ છોકરાઓને, કે ભાઈ તમે બહાર ના જશો, અહીં બેસો. અને પોલીસ આવે છે, જે હશે તપાસ કરશે. તમે કેમ આવ્યા, ક્યાંથી આવ્યા? ઘણા છોકરાઓએ મને કહ્યું કે ભાઈ અમે બધા બહારથી આવ્યા છીએ, પ્રકૃતિ પૂજક છીએ, આદિવાસી સમાજના છીએ, દાહોદ જિલ્લાથી આવીએ છીએ. તો મારું એક જ કહેવું છે કે અહીંના જે આયોજકો છે એ લોકો બહારથી છોકરા બોલાવીને અહીંયા પૂજા કેમ કરાવે છે. મેં એમને પૂછ્યું તો એ કહે છે કે અમે પૂજા કરીએ છીએ. તો પૂજા કરવા માટે શું અહીંના સમાજના લોકો છે જ ને? તો છે ડાંગથી, આહવાથી, દાહોદથી આદિવાસી સમાજના મારા દીકરાઓને લાવીને અહીંયા એ એમના સંપ્રદાયની પૂજા પદ્ધતિ જે શીખવાડે છે, તો એ ખોટું છે. એનો અમે વિરોધ કરીએ છીએ. એવું ના હોવું જોઈએ. એ જે લોકો જે બાળકો જેમાં છે એ પોતાના ધર્મમાં રહેવા જોઈએ. એ પ્રકૃતિ પૂજક છે. બિરસા મુંડા ભગવાન એમના ભગવાન છે, અમે પણ માનીએ છીએ, બરાબર. અમે ધર્મ પરિવર્તન નહીં કરાવતા તો ફરી તમે આ કેમ કરો છો? તો મારું બસ સરકારને, તંત્રને એટલી વિનંતી છે કે આની ઊંડાઈ ભરી તપાસ કરે. કે 5 દિવસ પહેલા આ જ આયોજક કલેક્ટર ઓફિસની બાજુમાં, નડિયાદ કલેક્ટર ઓફિસની બાજુમાં રાત્રે 9:30 150 થી 200 લોકોનું આ જ પ્રમાણનું ધર્મ પરિવર્તનનું ચાલતું હતું. અમે પહોંચ્યા પહેલા બધા ભાગી ગયા. એમાં તપાસમાં કંઈ મળ્યું નથી. આ બીજી વારના આ જ ભાઈ પકડાયા છે. તો પોલીસને, મારે પશ્ચિમ પોલીસને અને એસપી સાહેબને વિનંતી કે આની ઊંડાણમાં તપાસ કરે. આ દરેક યુવાનોના આધાર કાર્ડ ચેક કરે. આ ખરેખર ઈસાઈ સમાજના છે, આદિવાસી સમાજના છે, એ કોણ છે, એની ખરાઈ કર્યા પછી અહીં એમને કેમ લાવવામાં આવ્યા, એની ઊંડાણ ભરી સાચી તપાસ કરે. કારણ કે આવું નવું ચાલશે તો આ દેશના ભાગલા પડશે. આ દેશમાં દરેક ધર્મને રહેવાની છૂટ છે, એ રીતે રહીએ. બાકી આ રીતે ભાગલા પડશે ને તો આ દેશનો વિનાશ જ છે. બીજું વધારે કશું કહેતો નથી. બસ તપાસ કરો.